ગઈકાલે ઘણા બધા જગ્યાએ એવા દ્રશ્યો પણ સામે આવ્યા. અશોક મોરીનું નિવેદન પણ સામે આવ્યું. આ આખી ઘટનાને લઈને આપ શું કહી રહ્યા છો? આ દિનુબોગા સોલંકી પોતાના ગામમાં હાર્યો એટલે લોકશાહીથી જીતી ન શક્યા એટલે હવે તાનાશાહીથી તાલુકા પંચાયત પડાવી લેવાની એમની ઈચ્છા છે. દેવભૂમિ દ્વારકાના એસપી વાળા સાહેબ એ પણ ક્યાંક પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે પોલીસની મદદથી કોંગ્રેસને નમાવવા માગે છે. કોડીનાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બહેનોએ રાણી ઝાંસી જેવી રીતે અંગ્રેજો સામે લડી હતી તેવી રીતે આ ભાજપની આ પ્રકારની ઘટના ઉપમુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીના કયા વગર ન થાય. પણ તમને કેટલું જોખમી લાગે છે લોકશાહી માટે આ પ્રકારની ઘટનાઓ? તો ગુજરાતની અંદર પરિસ્થિતિ કઈ બંગાળથી જુદી છે હું માનતો નથી, પણ બીજેપી હારી હોત અત્યારે મોટાભાગની જગ્યાએ તો અત્યારે જે બંગાળની અંદર થતું હતું તે અત્યારે થવાનું હતું. એવું લાગે છે કે જીતવાનું તો ફક્ત બીજેપીએ, હારવાનું તો વિપક્ષે. આ ચૂંટણીની અંદર આ રીતે લોકશાહી ન ચાલે કે આવું તો ના જ હોય. 30 વર્ષથી રાજ્યમાં શાસન હોય તો હાર પચતી કેમ નથી? હાર પચતી નથી અને અપચાને કારણે શામ ડામ દંડ ભેદથી બંધારણ ભૂલીને પોતાની જવાબદારીઓ ભૂલીને લોકશાહીને મારી નાખીને બીજેપી જ્યાં જ્યાં નાની નાની હારો છે ત્યાં પણ પોતાની જીતમાં પલટાવા માગે છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવાની છે કોડીનારની, કારણ કે કોડીનારની અંદર જે કોંગ્રેસના જીતેલા સદસ્ય છે તે લોકોને હવે દિનુબોગા સોલંકી દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. ક્યાંક પોલીસ તેમને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે અને આખો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. આપણી સાથે ગુજરાત હાઈકોર્ટમાં આખા મામલાને લઈને પિટિશન ફાઇલ કરનાર એડવોકેટ આનંદ યાજ્ઞિક અત્યારે સાથે છે. તેમની સાથે જ ચર્ચા કરીએ. આનંદભાઈ, આખો મામલો જે રીતે સામે આવ્યો, ગઈકાલે ઘણા બધા જગ્યાએ એવા દ્રશ્યો પણ સામે આવ્યા. અશોક મોરીનું નિવેદન પણ સામે આવ્યું. આ આખી ઘટનાને લઈને આપ શું કહી રહ્યા છો અને શું પિટિશન ફાઇલ કરી રહ્યા છો? આપ જાણો છો કે મોટાભાગના ગુજરાતમાં લોકલ ઓથોરિટીની ચૂંટણીમાં બીજેપી જીતી ગયું. હવે એવા કેટલાક અપવાદરૂપ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતો છે કે જ્યાં બહુમતી કોંગ્રેસની કે બિન બીજેપી પાર્ટીઓની આવી છે. કોડીનાર તાલુકા પંચાયત એક એવું અપવાદ છે કે જેમાં કોંગ્રેસને સમર્થન કરનાર 12 સભ્યો ચૂંટાયા, બીજેપીનું સમર્થન કરનારા 10 કે 11 ચૂંટાયા અને અપક્ષ ઉમેદવાર પણ કોંગ્રેસની સાથે છે. 35 વર્ષ પછી કોડીનાર તાલુકા પંચાયત એ બીજેપી પાસેથી ઝૂંટવાઈ લોકશાહી પદ્ધતિએથી કોંગ્રેસ પાસે જાય એવી શક્યતા અત્યારે ઊભી થઈ છે અને સ્પષ્ટપણે બહુમત અત્યારે કોંગ્રેસની પાસે છે. કોડીનારના બીજેપીના બાહુબળી દિનુબોગા સોલંકી એનાથી ખૂબ પરેશાન છે. ગુજરાત રાજ્યની વિધાનસભામાં બીજેપીના મિનિસ્ટર વાજા સાહેબ, પ્રદ્યુમનસિંહ વાજા, કે જે મહેશ મકવાણાને હરાવી કોડીનાર કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી MLA થયા છે, આ દિનુબોગા સોલંકી પોતાના ગામમાં હાર્યો. પ્રદ્યુમનસિંહ વાજા એ પોતાના ગામમાં તાલુકા પંચાયતની સીટ હાર્યા એટલે લોકો દ્રવી ગયા છે. એટલે લોકશાહીથી જીતી ન શક્યા એટલે હવે તાનાશાહીથી તાલુકા પંચાયત પડાવી લેવાની એમની ઈચ્છા છે. દુઃખની વાત એ છે કે તેમાં ગુજરાત રાજ્યની બીજેપીની સરકાર અને એના ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી તેમજ રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના એસપી વાળા સાહેબ એ પણ ક્યાંક પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે પોલીસની મદદથી કોંગ્રેસને નમાવવા માગે છે એવું મારા અસીલ કે જે આ 12 સભ્યો છે તાલુકા પંચાયતના કોંગ્રેસની સમર્થનમાં ચૂંટાયા છે તેમનું કહેવું છે. આ લોકો જીત્યા પછી દ્વારકાના દર્શન કરવા ગયા હતા, ધજા ચડાવી, ત્યાર પછી એ લોકો ઓખા ખાતે રોકાયા હતા અને પરમ દિવસે રાત્રે રાજકોટ રેન્જની અંદર
દેવભૂમિ દ્વારકા આવતું હોવાથી એટલે હું માનું છું કે આઈજી નિર્લિપ રાયની સલાહ વગર ગાંધીનગરમાં મુખ્ય ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રીની પરવાનગી વગર આ શક્ય ના બન્યું હોત એવો એક પ્રસંગ બન્યો હોત. અને એ બન્યું કે જે હોટલમાં રોકાયા હતા આ 12 સભ્યો, એમાંના એ હોટલની અંદર 150 પોલીસો, એક કે બે ગણવેશમાં હતા, બાકી તો બધા સાદા વેશમાં હતા, આવી ગયા. એમણે પુરાવાને નાશ કરવા માટે પહેલાં તો આખીને આખી સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક કાઢી નાખી અને ત્યાર પછી ડમી કી લઈને હોટલના રિસેપ્શન પરથી મોટાભાગના રૂમની અંદર અંધારાની અંદર ડમી કીથી પેસી ગયા, જેની અંદર સ્ત્રી સભ્યો હતા, એમના કુટુંબીજનો હતા, એમના બાળકો હતા અને પુરુષ તાલુકા પંચાયતના સભ્યો પણ એમના કુટુંબની સાથે, સ્ત્રી સભ્યો સાથે હાજર હતા. અને એ લોકોને ઉઠાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. પણ ત્યાં કોડીનાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બહેનોએ રાણી ઝાંસી જેવી રીતે અંગ્રેજો સામે લડી હતી તેવી રીતે આ ભાજપની તાનાશાહીની વિરુદ્ધ, અને એમાં પોલીસ કે જે ભાજપની રાજ્ય સરકારના આપણે એક પ્રતિનિધિ તરીકે કામ કરે છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ નથી કરતી, એની સામે આ બહેનોએ અવાજ ઉઠાવ્યો કે અમે અમારી મરજીથી અહીંયા આવ્યા છે, અમે લોકો દ્વારકા જતા હતા, હવે પાછા જઈ રહ્યા છે, પણ અમને તમે અમારા રૂમમાં સ્ત્રીઓને રાત્રે 11 વાગ્યા પછી કોઈ ફરિયાદ વગર બીજેપીના કહેવાથી રાજ્ય સરકારને આપણે પીઠબળને કારણે અને પોલીસની મદદથી તમે લોકો અંદર કેવી રીતે પ્રવેશ્યા અને અમને કોઈ ઉપાડી નથી ગયું, કોઈ અમારું કિડનેપિંગ નથી કર્યું, અને તમે ઉપાડી ગયા છે અને કિડનેપિંગ કરી ગયા છે તેના નામે અમને ડરાવવા માગો છો, ધમકાવવા માગો છો, અમને ફોડવા માગો છો અને બીજેપીની લઘુમતી છે તેને બહુમતીની અંદર પલટવા માગો છો. એ કોડીનાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બહેનો એ ખૂબ સરસ જવાબ લખાયો અને પોલીસ સ્ટેશનની અંદર આ એલસીબી, એસઓજી, બધાના માણસો જે ભેગા થયા હતા તેને આપણે સામે રાણીની ઝાંસીની જેમ સામનો કરીને એવું કહ્યું કે ખબરદાર જો તમે અમને અડ્યા છો તો. અને ત્યાર પછી ભાઈઓએ પણ સ્ટેટમેન્ટ આપ્યું. એ દરમિયાન કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમિત ચાવડા, સક્રિય એમએલએ જિગ્નેશ મેવાણી, એ બધાએ રસ લીધો. ડીજીપીને ફોન કર્યા, આઈજીને ફોન કર્યા, એસપીવાળા તો ફોન ઉપાડતો જ નહોતો, કારણ કે એ તો પ્રાથમિક રીતે ગુનેગાર, કે પોલીસ તંત્રનો ઉપયોગ બીજેપીની રાજ્ય સરકારને મદદ કરવા અને બીજેપીની તાલુકા પંચાયતને લાવવા માટે મદદ કરે એ તો શરમની વાત કહેવાય. એમને ફોન કર્યા અને પછી મીડિયાએ રસ લીધો, જેમાં નિર્ભય પણ સામેલ છે ચેનલ અને અન્ય કેટલીક ચેનલો સામેલ છે. એને કારણે પોલીસ ઢીલી પડી અને આ લોકોને સ્ટેટમેન્ટ લઈને જવા દીધા. પણ મનોજભાઈ મોરી જે મૂળ કોડીનારના છે, એમનો આપણે સગા પણ ચૂંટાયા છે અને એમને પોલીસે ઓખા પાસેથી ઉપાડી લીધા અને પછી સવારના પહોરમાં એટલે કે ગઈકાલે સવારે કોડીનાર પોલીસને સોંપી અને જાણે કંઈ મોટું ઓપરેશન ના કરતા હોય અને આને ઓપરેશન લોટસ જ આપણે કહીએ એવું છે એમ એલસીબી દેવભૂમિ દ્વારકા, એસઓજી દેવભૂમિ દ્વારકા એક કંઈ મોટો દાઉદ ઇબ્રાહિમ ના હોય એવી રીતે આ મનોજ મોરી જે એક વ્યવસાય બિઝનેસમેન છે, મોટો જાણીતો માછીમાર છે, એને પકડીને એસઓજી અને એલસીબી ગીર સોમનાથને સોંપી દીધી અને એની વિરુદ્ધ એવી ફરિયાદ કરવામાં આવી કે એણે બીજેપીના એક તાલુકા પંચાયતના સભ્યને કિડનેપિંગ આપણે કર્યું કે કરવાનો પ્રયત્ન કર્યો અને આમ તેમ બીજા એલિગેશન્સ કર્યા. એને લઈ ગયા કોડીનાર. એને તો સ્પષ્ટપણે કહ્યું કે મારું ટાવર લોકેશન જોયો, મારી સામે જે ફરિયાદ છે ખોટી છે, હું જે કારમાં એને કિડનેપિંગ કરવા ગયો હતો એ કાર તો 13 દિવસથી સર્વિસમાં ગઈ છે અને કંપની પાસે પડી છે, એટલે સાવ પાયા મેહણી ફરિયાદ છે. પણ મીડિયાના પ્રેશરને કારણે, કોંગ્રેસની લીડરશિપને કારણે અને કોડીનાર તાલુકા પંચાયતની બાહોશ અને પ્રબળ બહેનોને કારણે ગઈકાલે પોલીસની મદદથી ગુજરાત રાજ્યની બીજેપી એ તાલુકા પંચાયત કોડીનાર પડાવી લેવા માગતી હતી, એ પ્રયત્ન નિષ્ફળ ગયો. હવે આપ મને પૂછો છો
કે આ તાલુકા પંચાયતના કોંગ્રેસની સમર્થનના સભ્યો કેમ આવ્યા છે અમદાવાદમાં, તો એ લોકો ગુજરાત સરકારની સામે, બીજેપીની સામે, નિર્લિપ રાયની સામે, એસપી વાળાની સામે અને ગીર સોમનાથની પોલીસ તેમજ દિનુબુગાની સામે હાઈકોર્ટની અંદર પિટિશન કરી રહ્યા છે. તેમજ એવું કહી રહ્યા છે કે જ્યાં જ્યાં ગુજરાત રાજ્યમાં બીજેપી હાર્યું ત્યાંના બીજેપીના સભ્યોએ જે રીતે તાનાશાહી કરી રસ્તા ખોદી નાખ્યા, ઇલેક્ટ્રિસિટીના ટાવરો ઉખાડી નાખ્યા, તલવારો લઈને જેને મત નહોતા આપ્યા જે ગામમાં તેને મારવા ગયા, આવા પ્રસંગો જો બની રહ્યા છે એ પરિસ્થિતિની અંદર ખરેખર તાલુકા પંચાયતની પહેલી મિટિંગ મળશે ત્યારે આ કોંગ્રેસના સભ્યોની જાનમાલને ભીતિ છે, એ લોકોને મારશે, કદાચ મારી નાખશે. એટલા માટે પોલીસ રક્ષણ માટે પણ ગયા છે. એટલે એક તરફ ફરિયાદ કરવી છે અને બીજી તરફ પોલીસ રક્ષણને માટે હાઈકોર્ટની અંદર તે લોકો પોતાના બંધારણીય અધિકારો માટે ગયા છે. અને અગત્યની વાત એ છે કે 73 અને 74માં બંધારણીય સુધારા પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતને બંધારણનો દરજ્જો મળ્યો છે. એ સંસદ સભ્ય હોય કે પછી વિધાનસભાનો સભ્ય હોય કે પછી તાલુકા પંચાયતનો સભ્ય હોય, એ બંધારણીય દરજ્જો ભોગવતા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. અને પોલીસ, ખાસ કરીને ગુજરાતની પોલીસ, એમાંય રાજકોટ રેન્જના નિર્લિપ રાયની પરવાનગીથી જો આ થયું હોય તો ખૂબ દુઃખદ છે. અને અમે ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ પોલીસની સામે, બીજેપીની સામે. અને અમને અમારા અસીલોને એવું સ્પષ્ટપણે રાખે છે કે આ પ્રકારની ઘટના ઉપમુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીના કયા વગર ન થાય. પણ તમને કેટલું જોખમી લાગે છે લોકશાહી માટે આ પ્રકારની ઘટનાઓ? બંગાળની અંદર અત્યારે કદાચ બીજેપી જીતી રહી છે અને બંગાળની પોલીસ પર અવિશ્વાસ રાખીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સેન્ટ્રલ ફોર્સિસ મોકલી આપ્યા. તો ગુજરાતની અંદર પરિસ્થિતિ કંઈ બંગાળથી જુદી છે હું માનતો નથી, પણ બીજેપી જીતી એટલે અત્યારે કાગળોળ નથી મચ્યો. પણ બીજેપી હારી હોત અત્યારે મોટાભાગની જગ્યાએ તો અત્યારે જે બંગાળની અંદર થતું હતું તે અત્યારે થવાનું હતું. અને હું એવું માનું છું કે કેન્દ્રમાં શાસન 15 વર્ષથી છે, 12-15 વર્ષથી છે. ગુજરાત રાજ્યની અંદર બીજેપીનું લોકશાહી પદ્ધતિએ 30 વર્ષથી શાસન છે. જિલ્લા પંચાયતોની અંદર પણ એ લોકોની બહુમતી છે. ત્યારે આ અપવાદરૂપ કેટલીક જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતોની અંદર હાર્યા પછી બીજેપીને હવે એવું લાગે છે કે જીતવાનું તો ફક્ત બીજેપીએ, હારવાનું તો વિપક્ષે. અને એ હાર પચી નથી રહી અને નથી પચતી એટલે લોકશાહીને એ અપચાને કારણે તાનાશાહીમાં ફેરવા માગે છે. અને ગુજરાત રાજ્યની બીજેપીની સરકાર એ ગુજરાત રાજ્યની પોલીસનો ઉપયોગ કરી અને લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કરી રહી છે. અને આજે કોડીનાર તાલુકા પંચાયતના સભ્યો સાથે જે થયું તે છડેચોક લોકશાહીનું ખૂન છે, જેમાં પોલીસ પોતે રાજ્ય સરકાર સાથે ગુનેગાર છે. કારણ કે આ પ્રકારનું આનંદભાઈ આ પહેલાં પણ આવ્યું હતું કે જ્યારે ફોર્મ ભરવાના હતા તો ઘણા બધા જે સપોર્ટર્સ હોય એને પોલીસ ઉઠાવી જતી હતી, ઉમેદવાર હોય એને ઉઠાવી જતી હતી, પૈસાના અમુક ઓડિયો સામે આવ્યા, ઘણી બધી વસ્તુઓ સામે આવી આ ચૂંટણીની અંદર. એટલે ક્યાંક એવું પણ લોકો કહી રહ્યા છે કે આ ચૂંટણીની અંદર આ રીતે લોકશાહી ન ચાલે, કે આવું તો ના જ હોય. એટલે મેં આપને એ જ કહ્યું ને કે 12-15 વર્ષથી જો કેન્દ્રમાં શાસન હોય, 30 વર્ષથી રાજ્યમાં શાસન હોય તો હાર પચતી કેમ નથી? અને તમે જ્યાં હારો ત્યાં તમે લોકશાહીને તાનાશાહીમાં આપણે પલટાવી અને તમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈને પોલીસની મદદથી લોકશાહીનું ગળું દબાવી અને તમે પછી જીતી જાઓ, એને ખરેખર વાઇબ્રન્ટ ગુજરાત કહેવાય કે પછી નરેન્દ્ર મોદી ના શાસનની અંદર નરેન્દ્ર મોદીએ ગુજરાતની દરેક મહિલાને પોતાની બહેન કહી, તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહેનોને રાજ્યની બીજેપીની સરકાર પોલીસની મદદથી શાને માટે લોકશાહીનું ખૂન કરતાની સાથે સાથે હેરાન કરી રહી છે, એ મને પ્રશ્ન છે. તમને લાગે છે કે આનો
કોઈ વિકલ્પ કે આનો કોઈ ઓપ્શન છે? કારણ કે આ તો સાવ બિલકુલ સામાન્ય ચૂંટણી હતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી. હવે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. એટલે હાર પચતી નથી અને અપચાને કારણે આ શામ ડામ દંડ ભેદથી બંધારણ ભૂલીને, પોતાની જવાબદારીઓ ભૂલીને, લોકશાહીને મારી નાખીને બીજેપી જ્યાં જ્યાં નાની નાની હારો છે ત્યાં પણ પોતાની જીતમાં પલટાવા માગે છે. એ દુઃખદ છે, પણ વિપક્ષે પોતાની સર્વશક્તિ ભેગી કરીને આગળ આવવું જોઈએ. અને વકીલ તરીકે હું એટલું જ કહી શકું કે બંધારણ અને કાયદાનું રક્ષણ આ કોંગ્રેસનું સમર્થન કરતા તાલુકા પંચાયત કોડીનારના સભ્યોને એ જ્યારે પહેલી મિટિંગ મળે ત્યારે નિર્ભયપણે, તમારી જે ચેનલ છે નિર્ભય, એ જ રીતે નિર્ભયપણે એ લોકો વોટિંગ કરી અને તાલુકા પંચાયતને ચૂંટે, એને માટે અમે હાઈકોર્ટની અંદર જઈ રહ્યા છીએ. બિલકુલ સર, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને શું લાગે છે, લોકશાહી બચાવવા માટે આ જે નાની નાની જીત છે એ પણ ક્યાંક વિપક્ષની ભલે જીત છે, પણ એ જીત બરકરાર રહેવી જોઈએ, કારણ કે ક્યાંક લોકશાહી બચાવવાની વાત થઈ રહી છે. જે રીતે એમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, એ બધામાં તમે શું વિચારી રહ્યા છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.